નમસ્કાર મિત્રો, આજે 14 એપ્રિલના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. आइए देखते हैं मजा आएगा. નારી શક્તિ વંદન અધિનિયમ શેના સાથે સંબંધિત છે? તે મહિલા અનામત સાથે સંબંધિત છે. બીજો એક પ્રશ્ન કે હાલ લોકસભા અને રાજ્યની વિધાનસભામાં મહિલાઓ માટે કેટલા ટકા અનામતનો પ્રાવધાન કરવામાં આવ્યો છે? 33% અનામતનો પ્રાવધાન કરવામાં આવ્યો છે. क्यों? क्या हुई? 13 એપ્રિલ, જેને સિયાચીન દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આના પરથી 2-3 જીકેના અગત્યના પ્રશ્નો બને છે. જો સિયાચીન દિવસ 1984માં થયેલા આપણા ભારત તરફથી ઓપરેશન મેઘદૂતની સફળતાનું પ્રતીક છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના ઓપરેશનનું નામ શું? આબાબિલ કરતા પહેલા સિયાચીન ગ્લેશિયર પર પહોંચીને નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. તેથી આ દિવસને સિયાચીન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવા સોંગ 11G બેલેસ્ટિક મિસાઇલ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે? ઉત્તર કોરિયા દ્વારા. ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગ. ચલણ છે ઉત્તર કોરિયન વોન અને ઉત્તર કોરિયાના પ્રેસિડેન્ટ કિમ જોંગ ઉન. ભારતના આયુષ શેટ્ટીએ ચીનના નિગબોંગમાં યોજાયેલી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં કયો પદક જીત્યો છે? સિલ્વર. તેઓ ગોલ્ડ જીતી નથી શક્યા અને સિલ્વરથી સંતુષ્ટિ પામવી પડી છે. આશા ભોસલે, જેમનું હાલ સ્વર્ગવાસ થયું, તેમને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા આશા ભોસલેને. આશા ભોસલે 20થી વધુ ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાયા છે. પ્રશ્ન આવી શકે છે પરીક્ષામાં. અને 2011માં તેમને સૌથી વધુ ગીતો રેકોર્ડ કરનાર કલાકાર તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યા છે. બંને ખૂબ મોટી બાબત છે, યાદ રાખજો. बात तो सही है. दौड़ना तो पड़ता है. રગ્બી પ્રીમિયર લીગનું બીજું સંસ્કરણ કયા શહેરમાં યોજાયું હતું? તે યોજાયું હતું હૈદરાબાદમાં. લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર માટે કોને પસંદ કરવામાં આવ્યા છે? કૈલાશ સત્યાર્થીને પસંદ કરવામાં આવ્યા છે. ઉલાન બતાર ખાતે યોજાઈ હતી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ, જેમાં ભારતના વિશ્વનાથ સુરેશે કયો પદક જીત્યો છે? ગોલ્ડ જીત્યો છે. રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 હેઠળ એનસીઈઆરટી દ્વારા ધોરણ 9 માટે જાહેર કરાયેલી હિન્દી પુસ્તકનું નામ શું છે? પુસ્તકનું નામ છે ગંગા. धन्यवाद. છે ગંગા. નાણાં મંત્રાલયના વ્યય વિભાગમાં મુખ્ય સલાહકાર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? આનંદ કુમાર પાલે. યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે. નિઝાર આમેદીને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવ્યા છે? ઈરાક, બેલ્જિયમ અને યુરોપિયન સંઘમાં ભારતના આગામી રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? પ્રણય વર્માને. અમેરિકાના કયા શહેરમાં સ્વામી વિવેકાનંદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે?
સિએટલ શહેરમાં. સાવન બારવાલે 48 વર્ષ જૂનો નેશનલ મેરેથોન રેકોર્ડ તોડી દીધો છે. આ રેકોર્ડ પહેલા કોના નામે હતું? યાદ રાખજો, 48 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે સાવન બારવાલે. તે પહેલા તે રેકોર્ડ હતો શિવાનંદ સિંહના નામે. ગર્ભ અભિયાનનો અમલ કયા મંત્રાલય હેઠળ કરવામાં આવ્યો છે? બાયોટેકનોલોજી મંત્રાલય હેઠળ. બરહાચાપોરી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? અસમ. આ હતા આજના અગત્યના કરંટ અફેર. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. धन्यवाद.